પાઠુભાવ થાય છે, પરિણામમાં સુખ દુઃખના ભાવ થાય છે, પણ હું એનાથી ભિન્ન છું. આ વેદનાન કરીએ તેમના સ્વભાવે પરિણમતો નથી. થાય છે પરિણામમાં, ને પરિણામ રૂપે આત્મા થતો નથી. વિનાયક ભાવથી જળ ભાવ થતો નથી. જળ ભાવ છે અચેતન, એમાં જાણવાની શક્તિ નથી, માટે એને અચેતન કયા પરમાત્મા. તેથી પ્રમત પણ નથી ને પ્રમત પણ નથી. શુભાશુભ રૂપે થતો નથી, માટે પ્રમત નથી. અને પ્રમતનો થાય તો અભાવ થાય, થતો જ નથી, માટે એના અભાવ પૂર્વક પ્રમત પણ નથી. મારામાં નથી. પરિણામને હો કોઈ વાંધો નહીં. એસા જાણો કે પરિણામમાં થાય કે મારામાં નહીં. હું તો એનાથી જુદો છું. જુદો થયો છે અનાદિ અનંત. પરિણામથી જુદો છે તો દેહથી ક્યાંથી થાય? ને મકાનથી ને કારખાનાથી ને સોના ચાંદીના ઝવેરાતના દાગીના. પ્રભુ એ તો પ્રમાણની બહાર છે. અહીં પ્રમાણની, આ તો પ્રમાણની અંદર પરિણામ થાય છે. એ પરિણામથી શુદ્ધ નથી. આત્મા જુદો છે. નિશ્ચયથી જોવામાં આવે, સ્વભાવ દ્રષ્ટિથી જોવામાં આવે તો પરિણામથી જુદો અનુભવમાં આવે છે. પરિણામ માત્રથી જુદો અનુભવમાં આવે છે. અત્યારે પણ અંતરદ્રષ્ટિ વડે જોયે તો એ પરિણામ દેખાતા નથી. એક સર્વોપરી તત્વ નાયક સિદ્ધાંત આત્મા દ્રષ્ટિમાં અનુભવમાં આવે છે. તેથી પ્રમતમ નથી. એ જ સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતા શુદ્ધ કહેવાય છે. નિમિત્તનું લક્ષ છોડી દે, નિમિત્તનું લક્ષ છોડી દે. સમસ્ત બધા પ્રકારના અન્ય દ્રવ્યોના ભાવોથી, કેમ કે દ્રવ્યો ભિન્ન છે ને એના ભાવો એનાથી અભિન્ન છે. દ્રવ્યો ભિન્ન છે, પૂતગલ આદિ પદાર્થો આત્માથી ભિન્ન છે, અને પૂતગલ આદિના જે ભાવો છે એ પૂતગલથી અભિન્ન છે ને મારાથી. કર્મ જાતિ છે. કર્મની જાતિમાં અનુભવ થાય છે રાગ દ્વેષ દુઃખના પરિણામ થાય છે. એક જગ્યાએ થાય છે પૂતગલમાં, અને માને છે કે અહીંયા એ સંસાર ઉભો થયો. આનો અર્થ ચાલે છે અન્ય સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે આ પદાર્થો છે, એનો અનુભવ, એનો રસ, એમાં રાગ દ્વેષ સુખના પરિણામ એમાં થાય છે. આ સાંભળ્યું ન હોય કે પૂતગલમાં સુખ દુઃખ થાય, અહીંયા જે સુખ દુઃખ થાય એનું નિમિત્ત કારણ એમાં છે. અને નિમિત્તનું લક્ષ છોડે તો અહીંયા સુખ દુઃખ થાય નહીં, અહીંયા જ્ઞાન થઈ જાય. છોડી દે લક્ષ એનું, તારે શું એનું કામ છે? એના મોહ તો હું એનું લક્ષ છોડીને આત્માને જો અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે જુદાપણે ઉપાસવામાં આરાધના કરવામાં આવતા આત્મા શુદ્ધ કહેવાય છે. એને આત્મા શુદ્ધ થયો હતો અને દ્રષ્ટિમાં પણ શુદ્ધ આવ્યો એમ કહેવામાં આવે છે. આગળ વળી એક પાર્ટ કહી દીધો, હવે બીજો ભાગ કહેવામાં આવે છે. આ બે ભાગ ઇમ્પોર્ટન્ટ છે. એક દ્રષ્ટિ પ્રધાન કથનથી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય, અને એક જ્ઞાન પ્રધાન કથનથી પણ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય. અને દ્રષ્ટિ પ્રગટ થયા પછી જ્ઞાનની શું સ્થિતિ છે એ પણ ખ્યાલમાં આવી જાય. એવો આ પારો છે. પેલા પારામાં ખ્યાલ આવ્યો અને અહીંયા અનુભવ ન થયો તો બીજા પારામાં અનુભવ થઈ જાય. કાં પેલા પારામાં અનુભવ થઈ ગયો હોય તો બીજા પારામાં જેવું છે એવું જ્ઞાન થઈ જાય. હોળી દાયના આકારે થવાથી એટલે બળવા યોગ પદાર્થ, બળવા યોગ પદાર્થ લાકડા છાણા ઇત્યાદિ એના આકારે થવાથી, આકાર એટલે વ્યંજન પર્યાય લીધી છે. મોટી સ્થૂળ વ્યંજન પર્યાય એટલે આકૃતિ, વ્યંજન પર્યાય એટલે
એને આકૃતિ કહેવાય. લાકડું લાંબુ હોય તો અગ્નિ લાંબી દેખાય, અને લાકડું આમ ગોળ હોય તો અગ્નિ ગોળાકાર ઉપર દેખાય. એનો આકાર અગ્નિનો આકાર. નિમિત્ત ઓલું અને અગ્નિની નૈમિત અવસ્થા. નિમિત્ત છે લાકડું અને બાળે છે તો જેવો લાકડાનો આકાર છે એવો અગ્નિનો આકાર દેખાય છે. તો થવાથી અગ્નિને દહન કહેવાય છે, બાળનાર કહેવાય છે. અગ્નિ લાકડા છાણાને બાળે છે એમ કહેવાય છે, બાળતી નથી. જેમ કહેવાય છે એમ નથી, જેમ વ્યવહાર કહે છે એમ નથી. પણ આમ પ્રગટ દેખાય છે ને. આમાં લખ્યું છે ને, એમાં એમ લખ્યું છે કે એમ કહેવાય છે પણ એમ છે નહીં, વ્યવહારનું વચન છે. વ્યવહારની ના જેટલા વચન હોય તેને અસત્યાર્થ જાણી તેનું શ્રદ્ધાંત છોડી દેવું કે અગ્નિ લાકડાને બાળે છે કઈ નહીનું કથન છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરે કઈ નહીનું કથન. હવે ખુલાસો થયો. હા, એક દ્રવ્ય બીજા દ્રવ્ય તો કરે નહીં. ત્યાં સુધી તો ઓલો અગ્નિ લાકડાને બાળતી હતી એવી ભ્રમણા થતી હતી, પણ ત્યાં ખુલાસો થયો કે અગ્નિ એક દ્રવ્ય લાકડું એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરે ન કરે અને કરે કે હું તો વ્યવહાર કે નિશ્ચય, તો વ્યવહાર સાચો કે જૂઠો? તમારી ધીમે કહ્યું તમે નજીક. એમ લોલે લોલ કોઈ એને અંદર ખાને વિચાર કરતા નથી. વિચાર તો અગ્નિ જુદું દ્રવ્ય છે, લાકડું જુદું દ્રવ્ય છે, પણ અગ્નિ લાકડાને બાળે છે એના દ્વારા અગ્નિ ઉષ્ણ છે એમ અજ્ઞાનીને ખ્યાલ અપાવવા માટે લાકડાનો સારો લીધો. કે લાકડાને બાળે એને ઉષ્ણતા અગ્નિ કહેવામાં, તો લાકડું ગરી ગયું. અગ્નિ કોને કહેવાય? લાકડાને બાળે તે અગ્નિ, લાકડાને બાળે તે અગ્નિ. લાકડું ગરી ગયું છે. પણ એમ અગ્નિ લાકડાને અડતી નથી તો બાળે ક્યાંથી? તો પછી લાકડું કેમ રાતું થયું બળે છે? કે એની યોગ્યતા એ વખતે એ સમયની હતી, એ સમયની યોગ્યતા ઉષ્ણ થવાની હતી. અને અગ્નિને નિમિત્ત કેવું એ પણ વ્યવહાર, બાકી ખરેખર નિશ્ચયની યોગ્યતા હતી, બળવાની યોગ્યતા હતી. ત્યારે અગ્નિ બાહ્યમાં નિમિત્ત કહેવામાં આવે એમ કહેવાય છે. લખ્યું જો આમાં લખ્યું છે ને, દહન કહેવાય છે. આ અગ્નિને દહન બાળનાર કહેવાય છે. કથનમાં તો બીજું શું આવે? એમ કહેવાય છે. તો પણ દાહ્ય કરતા છૂટતા તેને શું કે છે? દાહ્ય કરતા છૂટતા તેને નથી. એટલે લાકડાને બાળે છે માટે અગ્નિ છે એ વાત ખોટી છે. અગ્નિ તો અગ્નિથી છે, લાકડું તો એક થી બીજાનો ભાવ ક્યાંથી થાય? ન્યાય આપે છે કે અગ્નિ લાકડાને બાળે છે એમ કહેવાય છે. જે અગ્નિને જાણતો નહોતો એને લાકડાને બાળે તે અગ્નિ કહેવાય એવો એના સમજાવે છે. અગ્નિનું સ્વરૂપ સમજાવવું છે. લાકડાને બાળે છે એવું છે નહીં, છતાં વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાવે છે. બીજો ઉપાય હવે કે છે કે અમે એમ કહ્યું કે અગ્નિ લાકડાને બાળે છે, તો પણ એમ બાળે છે એવું વ્યવહાર નહીંનું વચન આવ્યું, તો પણ લાકડાને બાળે છે માટે અગ્નિ છે એમ છે નહીં. જો લાકડાને બાળે એ અગ્નિ, તો અગ્નિ લાકડાથી પરાધીન થઈ ગઈ. લાકડાને ન બાળે તો અગ્નિ રહેતી. સમજાય છે? લાકડાને બાળે છે માટે અગ્નિને બાળનાર કહેવામાં આવે છે, કહેવાય છે. તો પણ જેવું કથન આવે છે એવું સ્વરૂપ નથી. દાહ્ય કરતા છૂટતા તેને નથી. એટલે કે લાકડાને બાળે તો જ અગ્નિ છે. લાકડું કરતા અને અગ્નિની પર્યાય કર્મ
એમ બે વચ્ચે કરતા કર્મ સંબંધનો અભાવ છે. ઊંડો મગજ ઊંડો ઉતરે તો કામ આત્મા આવી જાય. આત્મા બતાવવા માટે દ્રષ્ટાંત હજી આપે છે, પણ દ્રષ્ટાંત તો પાકો થવો જોઈએ ને કે અગ્નિ લાકડાને બાળતી નથી કહેવાય છે, એમ આત્મા પરને જાણે છે એમ કહેવાય છે, પણ પરને જાણતો જો અગ્નિ લાકડાને બાળે તો આત્મા પરને જાણે. અગ્નિ કોઈ લાકડાને અત્યાર સુધી કોઈ અગ્નિએ કોઈ લાકડાને બાળી, અત્યાર સુધી કોઈ આત્મા એ પરને જાણતો, એ તો જાણનાર જણાય છે પણ ભૂલી જાય છે. ભ્રાંતિ કેવું સમજાય નહીં એટલે ટેકરા મારે પછી સત્ય વાત બહાર આવે. વ્યવહારના પક્ષવાળાને ખોટો સ્વીકાર આવે તો સારું છે, ના આવે તો કઈ નહીં, ક્ષમ્ય છે. પ્રભુ તમે સાંભળો, બિરજી બાપા જામનગરના કહેતા હતા કે થાંભલો જણાતો મારી એને ચર્ચા થઈ ગઈ હો, જાણનાર જણાય છે લાલુભાઈ, કાન જણાય સાચા. શું કે એ વાત અહીં કહેવા માંગે છે કે તો પણ દાહે પ્રસ્તુતતા તેને નથી. લાકડાને બાળે માટે અગ્નિનું અસ્તિત્વ છે એમ નથી. અગ્નિ અગ્નિથી છે, લાકડાથી લાકડું લાકડાથી ને અગ્નિ અગ્નિથી, બેમાં અનોન્ય ભાવ છે. એ દ્રષ્ટાંત પૂરું થયું. જો તેવી રીતે એમ જે દ્રષ્ટાંત આપ્યું તેવી રીતે જ્ઞાકાર થવાથી એનું દાહ્યાકાર થવાથી, દાહ્યાકારની સામે જ્ઞાકાર. અગ્નિ છે ને, અગ્નિ છે સમજી ગયા. પેલા આ લાકડાને અગ્નિ બાળતી હતી તો પણ લાકડાથી અગ્નિ છે ને, અગ્નિથી લાકડું લાકડીથી બે પદાર્થને જુદા પાડી દીધા. બરાબર? એવી રીતે આ લાકડું નથી, હવે અગ્નિ છે એમ લેવું. આ અગ્નિ હતી ત્યાં બધી લાકડું નામ હતું, હવે આનું નામ જ્ઞેય એટલે જ્ઞાનમાં જણાવાયો પદાર્થ જ્ઞેય. સમજી ગયા? એમ જ્ઞાકાર થવાથી એટલે જ્ઞેયો જ્ઞાનમાં જણાવાથી, જ્ઞાન જ્ઞેયને જાણે તેમ ન લેવું. જ્ઞેયો જ્ઞાનમાં જણાવવાનો કાળ છે જ્યારે, એમ જ્ઞાન જ્ઞેય નથી જાણતું, જ્ઞેય જ્ઞાનમાં જણાઈ જાય છે. જ્ઞાન જ્ઞેયને, કેમ કે જ્ઞેયની સન્મુખ જાય તો જ્ઞાન જ પ્રગટ થતું નથી, માટે જ્ઞાન જ્ઞેયને જાણતું પણ જ્ઞાન આત્માને જાણે છે ત્યારે એની સ્વચ્છતામાં જ્ઞેયો જ્ઞાનમાં ખોટો ફેર છે, ખોટો ફેર. આસમાન જમીનનો ફેર છે. અજ્ઞાની કે છે કે લાકડું જણાય છે, જ્ઞાની કે લાકડું જ્ઞાનમાં જણાઈ જાય છે. ખરેખર તો હજી આગળ આવશે, ખરેખર તો એ વખતે જ્ઞાયક જણાઈ જાય છે, લાકડું જણાતું. એવી ઊંડાણની વાત આમાં કરવામાં આવી છે. ધીમે ધીમે આસ્તે આસ્તે બધી વાત આમાં માલ વીરો છે, માલ હીરાની ખાણ એનું આ નિમિત્ત છે. જ્ઞાકાર થવાથી અગ્નિ છે, અગ્નિ છે એમ કે છે શાસ્ત્રકાર આચાર્ય મહારાજ કે જ્ઞેય જ્યારે જ્ઞાનમાં જણાય છે, જ્ઞેય જ્ઞાનમાં જણાય છે એટલા વ્યવહાર દ્વારા નિશ્ચય સમજાવો છે. જ્ઞેય જણાય છે અહીંયા પૂર્ણવિરામ નથી, એ વ્યવહાર દ્વારા એને નિશ્ચય સમજાવવો છે. અજ્ઞાનીને બીજો કોઈ ઉપાય નથી, ઇંગ્લિશ ભાષા સિવાય એની ભાષાથી સમજાવે છે. જ્ઞાકાર થવાથી તે ભાવને એટલે આત્માને જ્ઞાયકપણું એટલે જાણનારપણું પ્રતીક છે. જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે તેથી આત્માને જાણનાર છે એ વાત જગતને પ્રતીક છે. આત્મા કોને કેવો કે જાણે એને આત્મા કેવો કોને કે આ બધા પદાર્થને જાણે છે માટે આત્માને
જાણનાર જ્ઞાયક કહેવામાં આ વાત અજ્ઞાનીને પ્રસિદ્ધ છે. આ વાત અજ્ઞાનીની પ્રસિદ્ધ દ્વારા અપ્રસિદ્ધ તત્વને આપી દીધું. ઘીનો ઘડો બરાબર છે તે માટીમય છે ને ઘીમય પેલા એની ભાષાથી સમજાય. ઘીનો ઘડો આમ કરો ઉભો રે ઉતાવળ ઘરમાં આમ ઘીનો ઘડો એને તો ઈ છે ને દેખાય છે વ્યવહારનો પક્ષ અધિકારનો છે. ઘીનો ઘડો સાંભળ્યું છે સાંભળ્યું છે એવું સંધાન કરી લીધું. સાંભળે છે એવું જુદો મર્મ છે આમાં. જેવું સાંભળ્યું એવું સંધાન કર્યું. આત્મા પણ જાણે છે એવું વચન આવ્યું તો સંધાન કરી લીધું એવું વિચાર છે. જેવું સાંભળે છે એવું સંધાન કરી લીધું. વચન જુદું એનું વાક્ય જુદું રહસ્ય આગળ જુદું છે. કે તે ભાવને જ્ઞાયકનું પ્રસિદ્ધ છે જગતને પ્રસિદ્ધ છે કે જ્ઞેય જ્ઞાનમાં જણાય છે માટે આત્માને જાણનાર એમ કહેવામાં આવે. આખા જગતને પૂછો કે આત્મા શું છે કે જાણનાર. આ બધું કેમ જાણનાર છે આ બધું જણાય છે માટે આત્માને જાણનાર કહેવામાં આવે છે. આમાં કર્તા બુદ્ધિનો અભાવ કર્યો, આમાં જ્ઞાતા બુદ્ધિનો અભાવ કર્યો. પ્રમત અપ્રમત રહી છે માટે આત્મા કરતા આ તો ટાઈમ ટૂંકો છે ને એટલે આ લઈ બોલો પારો. પ્રમત અપ્રમત જે આત્માથી ભિન્ન હોય માટે એનો કરતા હોય ને આત્મા કરતા છે. હવે કે છે કે જ્ઞેય આત્માથી ભિન્ન છે માટે જ્ઞેયનો જાણનાર નથી. એ તો જ્ઞાયકને જાણે છે એમ લેવું છે. પરિણામની કરતા બુદ્ધિ છોડી દે અને પરિણામની જ્ઞાતા બુદ્ધિ પણ એ બે મિથ્યા બુદ્ધિ અનુસંધાન છે. પરિણામને આત્મા કરતોય નથી અને પરિણામને જાણતો નથી. તો ફેક્ટરીની જાણે કે નહીં એ વાત તો દિલ્હી બહુ દૂર છે. પોતાના ક્ષેત્રમાં બે અંશ છે એમાં એક અંશને જાણતો નથી તો ક્ષેત્રથી બહાર બીજા પદાર્થોને જાણે. પ્રમાણની બહાર ગયો જરા વાત સૂક્ષ્મ તો છે પણ સમજવા જેવી. અનંત કાળથી એને આત્માનું યથાર્થ સ્વરૂપ સાંભળ્યું નથી ને પરિચયમાં પણ આવ્યું નથી ને આત્મા કેવો એનો અનુભવ પણ થયો નથી. એ વાત અમૂળ છઠ્ઠી ગાથામાં પ્રમાણે જ્ઞાયકનું પ્રસિદ્ધ છે તો પણ જેમ અગ્નિ લાકડાને બાળે છે એ વાત જગતને પ્રસિદ્ધ છે તો પણ ગાયક કરતા તેને નથી. લાકડું છે માટે અગ્નિ છે એમ નથી. એમ આ આત્મા જાણનાર અગ્નિઓ એમાં જણાય છે માટે આને જાણનાર છે આનો એમ કહેવામાં આવે છે. તો પણ જ્ઞેય કરતા તેને નથી. જોજો કે આ લાકડું જ્ઞાનમાં જણાય માટે જ્ઞાન છે. લાકડું જણાય તો જાણનાર છે. એમ છે. લાકડું જણાય તો જણાવ ને ન જણાવતો ન જણાવે તો જ્ઞાયક છે. જ્ઞેયથી જ્ઞાન થતું નથી. જ્ઞેયથી જ્ઞાન જ્ઞેયના લક્ષ્ય જ્ઞાન થતું નથી. જ્ઞેયનું જ્ઞાન થતું નથી. જ્ઞાન તો જ્ઞાયકનું થયા કરે સમયે બધાને અત્યારે બાળ સૌને પ્રત્યેક જીવને પ્રત્યેક સમયે જ્ઞાન પ્રગટ થાય છે અને એ જ્ઞાનમાં ભગવાન આત્મા બધાને જણાય છે પ્રત્યેક સમયે. અત્યારે હું જ્ઞાયક હું માત્ર સ્વીકાર કર લે. માત્ર સ્વીકાર કર લે. માત્ર જ્ઞાયક હું તો સ્વીકાર કર લે. એ સ્વીકાર કરીને કે હું તો જ્ઞાયક જાણનાર છું. આ કોઈ ચીજ મારી નથી ને એનો જાણનાર પણ નથી. જાણનાર જણાય છે લઈ લે ને અંતર્મુખમાં આવી જાય ને શું વાર લગાડે કર. આવી જ જાય એવું છે. આ છઠ્ઠી કથા એવી છે. ગુરુદેવના પ્રતાપે તો આ કામ થઈ જાય. અનંત થશે
શું થઈ રહ્યું છે, શું તૈયારીમાં છે, ઘણાને થશે. હા એમની તો જેનું